કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના દુધઈ ગામથી 5 કિલોમીટર દૂર આવેલી હિંગોરઝા વાંઢના 5 ભૂલકાઓ ગઈકાલે નજીકના ભાવણીપુર ખાતેના ખરાડી તળાવમાં ડૂબી ગયા હતા, જેથી તમામનું મોત થયું હતું। ત્યારે આજે વ્હાલા સોયાઓની ભીની આંખે દફનવિધિ કરવામાં આવી હતી। અંજારનું હિંગોરઝા વાંઢ ધ્રુસકે ચડ્યું હતું। 5 સંતાનોના એક સાથે જનાજો નીકળ્યો હતો। અંતિમ વિધિમાં કચ્છભરમાંથી લોકો કાંધ આપવા પહોંચ્યા હતા। 5 બાળકોના મોતથી પરિવારો ઉપર આબ તૂટી પડ્યું। નાની એવી વસાહતના 5 બાળકો પોતાની ભેંસો કાઢવા તળાવે પહોંચ્યા હતા। આ દરમિયાન નહાવા જતા કે લપસી પડતા દુર્ઘટનાનો શિકાર બન્યા હતા। એક સાથે 5 બાળકોના અપમૃત્યુની ઘટનાએ સમગ્ર કચ્છમાં અરેરાટી પ્રસરાવી દીધી હતી, જ્યારે તેઓના પરિવારો ઉપર આબ તૂટી પડ્યું છે। આ તમામ 5 બાળકો એક જ કુટુંબના હતા। કચ્છભરના લોકો દફનવિધિમાં પહોંચ્યા। પવિત્ર રમઝાન માસમાં બનેલા આ ગોઝારા બનાવથી સમગ્ર મુસ્લિમ સમાજમાં દુઃખની લાગણી ફેલાઈ છે। ગઈકાલે તમામના મૃતદેહો બહાર કાઢ્યા બાદ આજે અંતિમ વિધિ યોજાઈ રહી છે, જેમાં કચ્છભરના લોકો દફનવિધિમાં હતભાઈઓને કાંધ આપવા જોડાયા હતા। આ અંગે ધમડકા ગામના વેપારી ઇસ્માઇલ ખાત્રીએ દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે આજે સવારે 8:30 કલાકે હિંગોરઝા વાંઢની ધમડકા સુધી તમામ 5 હતભાગી બાળકોને અંતિમ યાત્રા નીકળી છે, જેમાં અંદાજિત 1000 થી 1200 જેટલા લોકો દફનવિધિમાં સામેલ થયા છે। લગભગ 1 કિલોમીટર લાંબી યાત્રા જોવા મળી રહી છે, જે ધમડકા ગામના કબ્રસ્તાન ખાતે પહોંચીને વાલસોયા બાળકોને આખરી વિદાય આપશે। ઉલ્લેખનીય છે કે આ કરુણ ઘટનામાં ભોગ બનેલા 5 બાળકો પૈકી જુસબ જકાબ હિંગોરઝાનો 14 વર્ષીય પુત્ર મુસ્તાક એકનો એક સંતાન હતો। જયશ્રી મહેતા સાથે લતીફ ખલીફા, દિવ્યાંગ ન્યૂઝ, કચ્છ।